વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં વર્ણનનો સિદ્ધાંત આપણે બહુ સ્પષ્ટ રીતે સમજી લીધો છે. બરાબર? થિયરી માટે તો કોઈ પ્રશ્ન છે નહીં, પણ વર્ણનના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને ઘણા એમસીક્યુ પૂછાતા હોય છે. એમાં સંવર્ગ સંયોજન તમને આપેલું હોય, ત્યારબાદ એના ઉપરથી તમારે પ્રાથમિક સંયોજકતા, દ્વિતીય સંયોજકતા કેટલી એ કેવું પડે. એને જ્યારે પાણીમાં નાખો, આયનીકરણ થાય તો કેટલા આયનો મુક્ત થાય એની ચર્ચા હોય છે. ત્યારબાદ કોણ કઈ રીતે જોડાયેલ છે એની ચર્ચા અને બંધની સંખ્યા, ઘણા બધા વિષયો પર આપણે ચર્ચા કરી શકીએ. તો આગળના લેક્ચરના સંદર્ભમાં જ આપણી ચર્ચા છે, એટલે ધીરે ધીરે આપણે આપણો જે કોન્સેપ્ટ છે એ વધારે ને વધારે ક્લિયર થતી જાય એવો આપણો હેતુ છે. બરાબર? તો સૌપ્રથમ આપણે વર્ણને જે સંયોજનો બનાવેલા છે એના સંદર્ભમાં જ આપણે ચર્ચા કરીશું. બરાબર? સૌથી પહેલા CO NH3 6 અને અહીંયા હતું Cl3. માની લો કે આ પહેલું જ સંકીર્ણ સંયોજન છે, સંવર્ગ સંયોજન. એમાં આપણે 1 by 1 દરેક વસ્તુ લખીએ. સૌથી પહેલા પ્રાથમિક સંયોજકતા. તો પ્રાથમિક સંયોજકતાનો અર્થ શું થાય? તો વર્ણનના સિદ્ધાંતમાં પહેલું જ વાક્ય છે કે ભાઈ પ્રાથમિક સંયોજકતા એટલે બીજું કશું નહીં પણ સંક્રાંતિ ધાતુની ઓક્સિડેશન અવસ્થા. કેમ શોધવી? તો રેડોક્સ આપણે ભણી ગયા છીએ, એની થોડી ચર્ચા કરી લઈએ. તો આની તમારે ઓક્સિડેશન અવસ્થા શોધવાની છે x નક્કી થઈ ગયું. પછી એમોનિયા 6, તો એમોનિયા અણુ છે, તટસ્થ અણુ છે, એનો વીજભાર 0. ક્લોરીન જે છે એ 3 છે, અને ક્લોરીન એનો વીજભાર બધાને ખબર છે -1 છે, અને આખાનો વીજભાર કેટલું છે? આવું કામ આપણે ભૂતકાળમાં રેડોક્સમાં કરેલું છે. ઓકે, તો આના ઉપરથી x કેટલા આવશે? પ્લસ. તો +3 જે છે એને પ્રાથમિક સંયોજકતા કહેવાય. આપણે બધાને સરસ. ત્યારબાદ બીજો પ્રશ્ન, દ્વિતીય સંયોજકતા. દ્વિતીય સંયોજકતાનું બીજું નામ સંવર્ગાંક છે. બરાબર? એને હું 2 ડિગ્રી લખું છું. ચાલો, 1 ડિગ્રી એટલે પ્રાથમિક, 2 ડિગ્રી એટલે દ્વિતીય. એનું એક મેં તમને સૂત્ર લખાઈ દીધું છે, ભૂલ ના પડે એટલા માટે. અને સૂત્ર કંઈક આવું છે: લિગેન્ડનો પ્રકાર ગુણ્યા લિગેન્ડની સંખ્યા. લિગેન્ડનો પ્રકાર ગુણ્યા લિગેન્ડની સંખ્યા. તો હજુ તમારે પ્રકાર ભણવાનો બાકી છે, પણ હું તમને કહી દઉં કે આમાં સૌથી પહેલા તો એક જ પ્રકારનું લિગેન્ડ જોડાયેલું છે. કોણ? એમોનિયા. અને એમોનિયાનો પ્રકાર એક તંત્રીય છે એટલે 1, અને એની સંખ્યા 6 છે, એટલે આની દ્વિતીય સંયોજકતા 6 કહેવાય. એટલે પરીક્ષામાં પૂછાય કે ભાઈ દ્વિતીય સંયોજકતા કેટલી? તો જવાબ 6. પ્લસ છે કે 6 સંખ્યા છે. અને પ્રાથમિક એ ઓક્સિડેશન અવસ્થા છે, એમાં તમારે નિશાની લખવી પડે. મોટા ભાગે પ્લસ જ હશે, છતાં લખવી પડે. ઓકે, તો પ્રાથમિક થઈ ગઈ, દ્વિતીય થઈ ગઈ. ત્યાર પછી ત્રીજો મુદ્દો, આયનોની સંખ્યા. એવું તમને કીધું. બરાબર? તો એક સામાન્ય વિષય છે, તમે જ્યારે આને પાણીમાં નાખશો, CO NH3 6 Cl3, આને તમે પાણીમાં નાખશો તો કોણ છૂટું પડે? Cl છૂટા પડે. કેટલા Cl? 3. તો 3 Cl માઈનસ છૂટા પડે. બરાબર? અને બાકીનો જે વિભાગ છે એ આવો થઈ જશે CO NH3 6 અને અહીંયા આવશે પ્લસ. ખ્યાલ આવ્યો? જે રીતે તમે NaCl ને પાણીમાં નાખો તો આપણે શું લખીએ છીએ? Na પ્લસ Cl માઈનસ. એવી જ રીતે પ્લસ અને માઈનસ લખવાના. ધ્યાન રાખજો, ઋણ આયન તો બધાને ખબર પડે છે, પણ ધન આયન તો ખબર હોવી જોઈએ. તો ઘણીવાર જેટલી રીતમાં એવા પ્રશ્નો પણ પૂછાય છે કે આને પાણીમાં નાખવાથી મળતો ધન આયન કયો? બરાબર? તો ઓપ્શન આ જ હશે, પણ વીજભાર 3+, 2+, 1+ આવું છાપેલું હશે. તો જવાબ આવશે 3+.
કારણ વીજભારનું બેલેન્સ થવું જોઈએ. જેટલો ધન વીજભાર છૂટો પડે એટલો જ ઋણ વીજભાર છૂટો પડે. પહેલા ઋણ વીજભાર લખવાનો 3Cl માઈનસ, કારણ કે આપણને ખબર છે એટલે ઋણ વીજભાર થશે -3. એનો સીધો અર્થ એવો થાય કે ધન વીજભાર +3 હોવો જોઈએ. ક્લિયર? આ લખી શકાય. બરાબર? માટે કુલ આયનોની સંખ્યા બરાબર 1 + 3 એનો આવશે 1 + 3 = 4. તો આવું પણ તમને લખતા આવડવું જોઈએ. ક્લિયર? ત્યારબાદ કોણ કઈ રીતે જોડાયેલ છે એવો પ્રશ્ન છે. બરાબર? તો એની ચર્ચા આપણે કરી શકીએ કે 3Cl પ્રાથમિકથી જોડાયેલા છે. પ્રાથમિકથી અથવા આયનીય બંધથી જોડાયેલ છે. બરાબર? અને 6 એમોનિયા દ્વિતીયક સંયોજકતા, અને દ્વિતીયક સંયોજકતા એટલે કયો બંધ પ્રોગ્રી સંવર્ગ બંધથી જોડાયેલ છે. કારણ કે એમોનિયા યુગ્મ લઈને આવશે. બરાબર? એ આગળ તમારે આવે છે. પણ એમોનિયા દ્વિતીયકથી જોડાયેલ છે. દ્વિતીય એટલે બિનાયનીય બંધ. બિનાયનીય એટલે બંધ સંવર્ગ બંધ. એટલે સંવર્ગ બંધથી જોડાયેલ છે. એ પણ તમને ક્લિયર હોવું જોઈએ. ત્યાર પછી બંધની સંખ્યા એવો પ્રશ્ન છે. બંધની સંખ્યા એટલે આમ જોવા જઈએ આપણે બંધની સંખ્યા જો વિચારીએ. બરાબર? તો લખું છું ખાલી. આમ તો આયનીય બંધ પૂછાય નહીં, આયનીય બંધની સંખ્યા ના હોય, છતાં હું લખું છું આયનીય બંધની સંખ્યા જો કે લખાય કેટલી? 3 સીરીયલ આમ જોડાયેલા છે આયનીય. બરાબર? હવે અહીંયા ભૂલ થાય એવી શક્યતા છે. તમને પૂછે સંવર્ગ બંધની સંખ્યા. તો સંવર્ગ બંધની સંખ્યા તમારી છે. બરાબર? અને તમને પૂછે કે સહસંયોજક બંધની સંખ્યા, તો જવાબ શું છે? ઘણા વિદ્યાર્થી આમાં પણ છે લખીને આપશે. સંવર્ગ બંધ અને કોની વચ્ચે? કોબાલ્ટ અને એમોનિયા વચ્ચે જે બંધ છે એ સંવર્ગ છે. તો ઘણા વિદ્યાર્થીઓ સહસંયોજક ક્યાં હોય? તો સહસંયોજક ક્યાં હોય? તો એમોનિયાની અંદર. આજે બધાને ખબર છે એમોનિયા આ રીતે હોય. ખ્યાલ છે કે નહીં? બરાબર? ચાલો, એક એમોનિયા આ જે યુગ્મ છે એ કયા બંધમાં વપરાશે? એ સંવર્ગ બંધમાં વપરાય. અને આમાં 6 એમોનિયા છે એટલે 6 સંવર્ગ બંધ થયા. પણ સહસંયોજક બંધ થયા તો જે એમોનિયાની અંદર છે. તો એક એમોનિયામાં 1 2 અને 3 છે. તો એવા 6 એમોનિયા હોય તો આપણે સહસંયોજક બંધ કેટલા થાય? 18 થાય. બરાબર? તો દરેક વિદ્યાર્થીને આવા બધા પ્રશ્નો જ્યારે એમસીક્યુ લેવલે આવે ત્યારે આવડવું જોઈએ. બરાબર? તો આનો એક ફોટો પાડી દો. આ પહેલું ઉદાહરણ મેં તમને કીધું. બીજું, ત્રીજું જે કંઈ ઉદાહરણો છે એ પણ તમે લખી શકો. પણ આનો એક પહેલા ફોટો પાડી દો. ઓકે? બીજું જે ઉદાહરણ છે ધારો કે, બરાબર, એમાં થોડો ફેરફાર કરું છું. એમાં અહીંયા એમોનિયા કેટલા હતા? યાદ કરો 5. અને એક સીએલ ક્યાં હતો? અંદર. અને 2 સીએલ બહાર. ઓકે? ચાલો. આની અંદર પ્રાથમિક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતામાં કોઈ ફેર નહીં પડે. તેનું સીધું કારણ છે કે પ્રાથમિક સંયોજકતામાં કોઈ ફેર નહીં પડે. એ +3 આવશે. તો x +5 એમોનિયાનું વીજભાર 0. ક્લોરીન જે છે ભલે અંદર હોય કે બહાર હોય તો વીજભાર તો -1 જ છે. છતાં હું અલગ પાડીને લખું છું -1 + 2 - 1 = 0. એટલે તમારો જે જવાબ છે એ તો +3 થશે. ક્લિયર? ખબર છે? ચલો દ્વિતીયકની અંદર આપણું જે આ સૂત્ર છે બધાને ખબર છે. હવે આ સૂત્ર જે છે એ તમારે આ કેસમાં 2 વાર લખવું પડે. 2 વાર કેમ? કારણ કે બે કૌંસની અંદર 2 પ્રકારના લિગેન્ડ જોઈન્ટ થઈ ગયા છે. ધ્યાન આપજો. સૌથી પહેલા હું એમોનિયા માટે આ સૂત્ર લખું. તો લિગેન્ડનો પ્રકાર, તો પ્રકાર તો એકદંતીય છે. સંખ્યા એમોનિયાની 5 છે. આ એક કામ થઈ ગયું. પછી કોણ છે? Cl. અંદરની વાત કરું છું. Cl પણ એકદંતીય છે અને એની સંખ્યા 1 છે.
એટલે આ બે વસ્તુનો દેવાનો સરવાળો તો જવાબ તો તમારો કેટલો આવશે 6 આવશે સમજાય છે પેલું 6 એકા 6 હતું આ 5 વત્તા 1 6 થઈ ગયા તો આ રીતે તમે લખીશું એટલે આ સૂત્ર બે વાર બે ડિગ્રી હોય તો બે વાર લખવાનું ત્રણ હોય તો ત્રણ વાર લખવાનું એટલે બધાનો સરળ નીકળે ખાલી પ્રકાર શું છે તમારે ભણવાનું હજુ બાકી છે એ ચર્ચા કરશું આપણે બરાબર પણ અત્યારે તમને આવડવું જોઈએ ત્યારબાદ આયનોની સંખ્યા તેના માટે ધ્યાન આપો આયનોની સંખ્યા છે CO NH3 5 Cl અને Cl આ રીતે છે આને તમે પાણીમાં નાખશો તો મને જવાબમાં Cl કેટલા છૂટા પડશે તો Cl છૂટા પડશે અહીંયા બરાબર આ બે Cl છૂટા પડી ગયા એનો સીધો અર્થ એવું થાય કૌંસ ઉપર કેટલો વિભાગ આવશે +2 કૌંસ ઉપર આવશે +2 અને કૌંસની અંદર કોણ હશે તો કોબાલ્ટ એમોનિયા 5 અને Cl એટલે આમાં કુલ આયનોની સંખ્યા 1 + 2 આવશે એટલે સંખ્યા બદલાઈ ગઈ કેટલી થઈ ગઈ 3 થઈ ગઈ અને ધન આયન કરો અમે દેખાય હવે કોણ કઈ રીતે જોડાયેલું છે તો ધ્યાન આપજો કૌંસની બહાર કેટલા Cl છે 2 એનો અર્થ એવું થાય કે 2 Cl પ્રાથમિકથી જોડાયેલા છે બરાબર બધાને ખાલી 2 છે અને 5 એમોનિયા અને 1 Cl દ્વિતીયકથી જોડાયેલ છે પહેલા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે આની અંદર કુલ Cl કેટલા કે 3 માંથી પ્રાથમિકથી કેટલા જોડાયેલા દ્વિતીયકથી કેટલા જોડાયેલા એનો જવાબ તમને આવવો જોઈએ બરાબર તે પણ ક્લિયર હોવું જોઈએ આયનીય બંધની સંખ્યા દેખાય છે તમને એ લખવાની કેટલી 2 બરાબર સવર બંધની સંખ્યા 6 જ આવશે પણ કોબાલ્ટ 5 એમોનિયા સાથે સર બનાવશે 1 Cl સાથે બનાવશે એ પણ એટલું જ આવશે અને સહસંયોજક બંધની સંખ્યા છે એ તમારે Cl ની અંદર તો વિચારો નહીં એમોનિયા 1 એમોનિયામાં હતા 3 આ કેસમાં 3 * 5 કેટલા થશે 15 થશે તો આવા પ્રશ્નો દરેક વિદ્યાર્થીને આવડવા જોઈએ છે આ બીજું ઉદાહરણ બરાબર ત્રીજું અને ચોથું હું તમને હોમવર્ક આપું છું તો આનો પણ ખબર પડી બરાબર ત્રીજું જે ઉદાહરણ છે એ હું તમને હોમવર્કમાં આપીશ ત્રીજા ઉદાહરણમાં તમારે ખાલી આટલો ફેરફાર કરવાનો એમોનિયા શું કરી દેવાના 4 Cl 2 અંદર અને 1 બહાર બસ એક આ એક બસ આ તમને જે હું આપું છું તે હોમવર્કમાં દરેકને આવશે આ રીતે કરવાનું છે કોઈ ફેરફાર નહીં તો વર્ણનનો સિદ્ધાંત ભણ્યા પછી એના જે પોઈન્ટ છે એના રિલેટેડ જે કંઈ પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરી અને વર્ણને જે માહિતી આપણને આપેલી છે કે ફરી એકવાર તમને સમજાવી દઉં કે એને કઈ કેટેગરીને ધ્યાનમાં રાખીને આપણને સમજાવેલું છે એ L અને આના સંદર્ભમાં છે ઓકે બાકીના જે પ્રકારો પાછળથી શોધવામાં આવ્યા એમાં પણ તમે આ બધું જોઈન કરી શકો છો પણ અત્યારે માત્ર મેં તમને એક વસ્તુ સમજાવી એટલે આગળ જતા કે આ પ્રાથમિક કોને કહેવાય દ્વિતીય કોને કહેવાય એવા જો પ્રશ્નો ઊભા થાય તો ગભરાવાનું નહીં બરાબર આ મેં ઉદાહરણ આપ્યા તમને mn અને xn ના આપ્યા છે આવા જ ઉદાહરણ આપણે બીજા પર સેટ કરી શકીએ છીએ પણ અત્યારે વર્ણન જે આપણને આપેલું છે એ પ્રમાણે તમારે ક્લિયર દરેકને આવડવું જોઈએ પછી તો નવા ઉદાહરણો પણ આપણે સેટ કરી શકીએ આ તમને હોમવર્કમાં આપું છું બરાબર બીજું એક ઉદાહરણ આપણે સેટ કરીએ બરાબર માની લો કે આપણે ત્રીજું હોમવર્કમાં આપણે ને ચોથું ઉદાહરણ આપણે કેટેગરી બદલું કદાચ K4 Fe Cn ઊંધું છે કૌંસ પાછળ છે તો આ તમારે જાતે પ્રયત્ન કરી શકાય પણ ધ્યાન રાખવાનું પ્રાથમિક એટલે શું કરવાનું આ ઓક્સિડેશન અવસ્થા તો તમને પોટેશિયમ ખબર હોવી જોઈએ +1 બરાબર Cl કેટલી છે -1 એના ઉપરથી Fe ની પ્રાથમિક પડી જશે દ્વિતીય એટલે લિગેન્ડ Cl એક જ છે ફરી લઈ દો એકદંતીય છે 1 * 6 + 6 થઈ જશે ઓકે
આયનોની સંખ્યા આને પણ એક નકશો એટલે આને તોડી નાખવાનું બરાબર એટલે k પ્લસ છૂટા પડે k પ્લસ કેટલા છૂટા પડશે k પ્લસ 4 છૂટા પડશે એટલે ધન વિભાગ તમારો થવાનો +4 એનો અર્થ એ કૌંસના માથા ઉપર -4 આવશે બરાબર એટલે આટલો જે ભાગ છે એ -4 થશે એટલે એ ભાગ થઈ જશે ઓર એટલે કુલ આયન થશે 4 અને 5 બરાબર ત્યારબાદ પ્રાથમિક થી કોણ જોડાયેલું કહેવાય તો પોટેશિયમ ભેગું બરાબર અને એમોનિયા Cn છે દ્વિતીયક થી જોડાયેલું છે બંધની સંખ્યા તમે જાતે પ્રયત્ન કરજો આયનીય બંધ 4 લખી શકાય સવર્ણ બંધ 6 લખી શકાય અને સહસંયોજક બંધ ગણવાના તો Cn માં કેટલા બંધ હોય છે બરાબર તે પ્રમાણે તમે ગણી શકો છો પણ વર્ણનની જે આપણે જે ચર્ચા આપી છે એ આના સંદર્ભમાં છે એટલે MCQ જે પૂછાવું જોઈએ આના સંદર્ભમાં પૂછાવું જોઈએ પછી તો બધા ઘણા બધા સવર્ણ આવી ગયા અને આ જ રીતે એમાં પણ ચર્ચાઓ થતી હોય છે એટલે આપણે જોઈશું પણ દરેકને આટલું તો આવડવું જોઈએ વર્ણનો સિદ્ધાંત ભણ્યા પછી જો પ્રાથમિક દ્વિતીયક શું છે ખબર નથી તો એના જે ચાર મુદ્દા છે એનો કોઈ અર્થ નથી કેટલા આયનો છૂટા પડે એ પણ આપણે ન કહી શકતા હોય તો પણ એનો કોઈ મતલબ નથી બંધ શું છે કોણ કઈ રીતે જોડાયેલું છે એ બધું પિક્ચર આપણું શું હોવું જોઈએ ક્લિયર હોવું જોઈએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જે સવર્ણ સંયોજનો જે છે એનું પોસ્ટમોર્ટમ કરવાના છે પોસ્ટમોર્ટમનો અર્થ એવો થાય કે આખું જે સંયોજન હોય એના અલગ અલગ ભાગને છૂટા પાડવાના એ દરેક ભાગને શું કહેવાય એના થોડા વિશિષ્ટ નામ આપેલા છે તો આપણે એની થોડી ચર્ચા કરવાના છે ઓકે એ નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ વેરી મચ